જય સ્વામિનારાયણ। હું જેટલા વર્ષ જીવી તેના કરતાં હવે ઓછા વર્ષ મારે જીવવાનું છે તે સમજાઈ ગયા પછી મારામાં આવેલ પરિવર્તન। કોઈ અંગતની વિદાયથી હવે મેં રડવાનું છોડી દીધું છે, કારણ કે આજે નહીં તો કાલે મારો વારો છે। તે જ પ્રમાણે જો મારી વિદાય અચાનક થઈ જશે તો મારા પછી લોકોનું શું તે વિચારવાનું પણ છોડી દીધું છે, કારણ કે મારા ગયા પછી કોઈ ભૂખ્યું રહેવાનું નથી અને મારી સંપત્તિ કોઈ છોડવાનું કે દાન ધર્મ કરવાનું પણ નથી। સામેવાળી વ્યક્તિનો પૈસો, પાવર અને પોઝિશનથી હવે અંજાતો નથી। ખુદના માટે સૌથી વધુ સમય કાઢું છું। સ્વીકારી લીધું છે કે દુનિયા મારા ખભા પર ટકી નથી, મારા વગર કંઈ અટકી પડવાનું નથી। નાના વેપારીઓ અને ફેરિયાઓ સાથે ભાવતાલ કરવાનું બંધ કર્યું છે। ક્યારેક ખબર હોય કે છેતરાવ છું તો પણ હસતે મોંડે જતું કરું છું। ભંગાર વીણવા નીકળતા લોકોને પસ્તી કે ખાલી તેલનો ડબ્બો એમ જ આપી દઉં છું। 25-50 રૂપિયા જતા કરું ત્યારે એના ચહેરા પર લાખો મળી ગયાનો આનંદ જોઈ ખુશ થાઉં છું। રોડ પર પાથરણું પાથરી વેપાર કરતા વ્યક્તિ પાસેથી ક્યારેક નકામી વસ્તુ પણ ખરીદી લઉં છું। વડીલો અને બાળકોની એકની એક વાત કેટલીય વાર સાંભળી લઉં છું। કહેવાનું બંધ કરી દીધું છે કે તેઓ એ વાત ઘણી વાર કહી ચૂક્યા છે। ખોટા વ્યક્તિ સાથે દલીલો કરવા કરતાં માનસિક સ્વસ્થ રહેવું પસંદ છે। લોકોના સારા કામ કે વિચારોની મુક્તપણે પ્રશંસા કરું છું। એમ કરવાથી મળતા આનંદની મજા માણું છું। બ્રાન્ડેડ કપડાં, મોબાઈલ કે બીજી કોઈ બ્રાન્ડેડ વસ્તુ થકી વ્યક્તિત્વ આંકવાનું મૂકી દીધું છે। વ્યક્તિત્વ વિચારોથી નિખરે છે, બ્રાન્ડેડ વસ્તુઓથી નહીં, એ સમજાઈ ગયું છે। હું એવા લોકોથી અંતર જાળવું છું જેઓ પોતાની કુટેવો અને જડ માન્યતાઓ મારા પર થોપવાના પ્રયત્નો કરે છે। એને સુધારવાનો પ્રયત્ન હવે નથી કરતી, કારણ કે ઘણા એ કરી ચૂક્યા હોય છે। જિંદગીની દોડમાં પાછળ રાખી દેવા જ્યારે કોઈ મેલી રાજરમત રમે છે ત્યારે હું શાંત રહી તેને રસ્તો આપી દઉં છું। આખરે ના તો હું જિંદગીની હરીફાઈમાં છું, ના તો મારો કોઈ હરીફ છે। હું એ જ કરું છું જેનાથી મને આનંદ આવે। લોકો શું વિચારશે કે કહેશે તેની ચિંતા લોકો ઉપર છોડી દીધી છે। 4 લોકોને ખુશ રાખવા મારું મન મારવાનું છોડી દીધું છે। 5 સ્ટાર હોટેલમાં રહેવા કરતાં પ્રકૃતિ નજીક જવું ગમે છે। જંક ફૂડ કરતાં બાજરાના રોટલા અને બટેટાના શાકમાં સંતોષ થાય છે। પોતાના પર હજારો રૂપિયા વાપરવા કરતાં કોઈ જરૂરિયાતમંદના હાથમાં 500,000 આપવાનો આનંદ માણી લેતા શીખી છું અને દરેકને મારાથી બનતી મદદ પહેલાં પણ કરતી હતી અને અત્યારે પણ કરું જ છું। ખોટા પાસે સાચું સાબિત કરવા કરતાં મૌન રહેવાનું પસંદ કરવા લાગી છું। બોલવા કરતાં ચૂપ રહેવાનું પસંદ કરવા લાગી છું। ખુદને પ્રેમ કરવા લાગી છું। હું બસ આ જગતની પ્રવાસી છું। હું મારી સાથે મેં વહેંચેલ પ્રેમ, આદર અને માણસાઈ સિવાય કંઈ જ લઈ જઈ શકીશ નહીં, તે મેં સ્વીકારી લીધું છે। મારો દેહ મારા મા બાપની દેન, આત્મા પરમ કૃપાળુ કુદરતની દેન, નામ ફોઈબાની દેન। જ્યાં મારું પોતાનું કાની છે જ નહીં તો વળી નફો નુકસાનની શું ગણતરી। મારી તમામ પ્રકારની તકલીફ કે દુઃખ મેં લોકોને કહેવાનું બંધ કર્યું છે, કેમ કે મને સમજાઈ ગયું છે જે સમજે છે તેને કહેવું નથી પડતું અને જેને કહેવું પડે છે તે સમજતા જ નથી। બસ હવે નિજ આનંદમાં જ મસ્ત રહું છું, કેમ કે મારા કોઈપણ સુખ કે દુઃખ માટે માત્ર અને માત્ર હું પોતે જ જવાબદાર છું તે મને સમજાઈ ગયું છે। પળેપળને માણતા શીખી ગઈ છું, કેમ કે હવે સમજાઈ ગયું છે કે જીવન ખૂબ જ અમૂલ્ય છે। અહીં કંઈ જ કાયમી નથી, કંઈ પણ ગમે ત્યારે થઈ શકે છે। આ દિવસો પણ વીતી જશે, મોડા પણ સમજાઈ ગયું છે। કદાચ હવે મને જીવતા આવડી ગયું છે। આભાર। વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો। આ વાર્તા ગમી હોય તો લાઇક કરશો। દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો।